હવામાન વિભાગની આગાહીના પગલે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો। ત્યારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં બપોર બાદ અચાનક વાતાવરણ પલટાતા ભારે પવન અને વરસાદથી મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। મળતી માહિતી મુજબ માણસા તાલુકાના બોરુ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। અચાનક બદલાયેલા હવામાનના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા સાથે આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો હતો। ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત બન્યો હતો। ખાસ કરીને બોરુ નજીક હાઈવે પર પસાર થતી એક કાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું। જો કે સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। આ ઉપરાંત હાઈવે પર અનેક સ્થળોએ વૃક્ષો પડી જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ભારે વરસાદ અને પવનને કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ, સુરેન્દ્રનગર।